આગળ વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં યમનની એન્ટ્રી થઈ છે। ઇઝરાયલ અને અમેરિકા સામે યમને ખોલ્યો છે મોરચો। ઇઝરાયલ પર મિસાઇલથી કર્યો હુમલો। યમનના મિસાઇલ હુમલાથી ઇઝરાયલ અલર્ટ। આઈડીએફનું નિવેદન, હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ। હવે આ યુદ્ધમાં અન્ય એક દેશની એન્ટ્રી થઈ ચૂકી છે। યમને પણ જંપ લાવ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાની સામે યમને મોરચો ખોલ્યો છે। ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે। યમનના મિસાઇલ હુમલાથી ઇઝરાયલ અત્યારે અલર્ટ જોવા મળી રહ્યું છે। આઈડીએફ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે। આઈડીએફ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગળ વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં યમનની એન્ટ્રી થઈ છે। ઇઝરાયલ અને અમેરિકા સામે યમને ખોલ્યો છે મોરચો। ઇઝરાયલ પર મિસાઇલથી કર્યો હુમલો। યમનના મિસાઇલ હુમલાથી ઇઝરાયલ અલર્ટ। આઈડીએફનું નિવેદન, હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ। હવે આ યુદ્ધમાં અન્ય એક દેશની એન્ટ્રી થઈ ચૂકી છે। યમને પણ જંપ લાવ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાની સામે યમને મોરચો ખોલ્યો છે। ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે। યમનના મિસાઇલ હુમલાથી ઇઝરાયલ અત્યારે અલર્ટ જોવા મળી રહ્યું છે। આઈડીએફ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે। આઈડીએફ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।